હા, ઓલા કેરી વાળા ભાઈ બોલો છો તમે? ના ના, હું તો ડેરી વાળો નથી બોલતો, હું તો સ્ટુડન્ટ છું. નહીં, ડેરી વાળા નહીં, ઓલા કેરી વેચે ને, મેંગો વેચે, ઈ ભાઈ બોલો તમે? મેંગો વાળા? ના ના, અમે મેંગો વાળા ભાઈ નથી બોલતા. હું મારે છે ને મેંગો જોઈતું હતું 5 કિલો. પણ હું નથી બોલતો, હું તો સ્ટુડન્ટ બોલું છું. શું બોલો છો? આ સ્ટુડન્ટ. હા, તો કોણ તમારા પપ્પા વેચે છે કેરી? ના, પણ મારા પપ્પા નથી વેચતા. હું તમે હવે તો આપણે 5 કિલો કેરી જોઈતી હોય તો તમે અમારા ઘરે પહોંચાડી આપો. આ પણ હું સ્ટુડન્ટ કેરી વાળા ભાઈ નથી બોલતો. એકવાર તો કીધું મેં તમને. હવે તેમની તમારા પપ્પા વેચતા હશે ને કેરી? તો મારા પપ્પા નથી વેચતા. તમને એકવાર મેં કીધું, ન ખબર પડે, એકવાર ના પડું કે નથી બોલતો. તો તમારા કાકા કે કોઈ દાદા કે કોઈ બીજા કોઈ કેરી વેચે છે તો આપણે કેરી એની પાસેથી લેવાની થાય છે. તમારે મફતમાં થતું લાગે બધું, મોબાઈલ નું બિલ ને બધું, ખોટા ખોટા તડકાનું માથું ખાવું. ના ના ના, કાંઈ મફત નું નથી થતું. આપણે તો કેરી લેવી હોય તો આપણે એમ કર્યું, આમ કીધું કે ઓળખીતા હોય તેની પાસે લઈએ. તો મારા પપ્પાનું નામ શું હોય પેલા કયું છે એકવાર? ધનસુખભાઈ. શું ધનસુખભાઈ ક્યાં આવી છે? મને શું ખબર હવે? તો તમે કોણ બોલો છો? એનો દીકરો નથી બોલતા? ના, હવે હું એનો દીકરો નથી બોલતો. બીજું હોય તમે કેને ફોન લગાડ્યો? હવે તમે હરખા નંબર વાંચીને ફોન કરતા જાવ. એમને હું હવે એક તો તડકાનો મગજ જાય. હવે એમની તો ધનસુખભાઈ નો ફોન તમારી પાસે શું કરે છે? હા, ધનસુખભાઈ પણ નંબર જ નથી. ધનસુખભાઈ ના મારા જ નંબર છે, બીજા કોઈના નથી. શું તમે ધનસુખભાઈ કરો છો? તો એમની તો આપણે તો કેરી જોઈતી હોય તો ધનસુખભાઈ નો સંપર્ક કેમ થશે? એટલે કહું કે હું કેરી વાળો નથી, મને ખબર નથી, મારી પાસે કોઈને નંબર નથી. તો શું કેરી વાળો કરતા છે? એમની તમે એમ તો કે મને આ સીઝનમાં તમે કેરી ખાધી નથી ખાધી? હવે તું મારું ખાવાનું બંધ કરતા ફોન મૂક, બીજું કઈ નહીં યાર. એમની તમને કેરી ભાવે? હા, કેરી ભાવે છે. બીજું બોલતા શું કામ છે? તો એમ નહીં, તો તમે આ વખતે કેરી ખાધી નથી ખાધી? હા, ખાધી છે. તો એમ તમે ગોટલા ખાઈ જાઓ. એટલે આ કીધું ને કે મગજ ખાવાનું બંધ કરે, બોટલા મૂક. તમે ગોટલા ખાવો? ના, અમે તો ગોટલા નો ખાઈએ, કેરી ખાઈએ. હા, તો અમે કેરી જ ખાઈએ. કામ કેનું? ધનસુખભાઈ નું આ નંબર નથી, બીજાના નંબર છે. ધનસુખભાઈ નંબર હરખા નંબર ફોન કરો. એમની તમને રસ ભાવે કેરીનો? બધી ભાવે, કીધું ને એકવાર. ક્યાં કઈ જગ્યાએથી કેરી લ્યો છો તમે? અરે કહું કે હું કેરી વાળો ભાઈ નથી બોલતો. હું ભાઈ વિદ્યાર્થીઓ અત્યારે હું ક્લાસીસે જાઉં છું. હા, તો તમે એમ નહીં, તો વિદ્યાર્થી કેરી નો ખાય? ખાય જ ને, પણ વેચ તો નથી ને હું. ઓકે, તો તમે ધનસુખભાઈ નથી ઓળખતા? ના, હું ધનસુખભાઈ ઓળખતો નથી. શું તમે પણ કઈ ના જાય ધનસુખભાઈ? તો એમાં ગુસ્સે શું થવાનું? એમાં ગુસ્સે થાય ને, તડકો હોય. હવે તડકો નો લાગે તો તડકો કઈ મેં નાખ્યો તમારા ઉપર તડકો? તમે પણ ફોન નથી મૂકતા. હવે એક તો અહીંયા ધનસુખભાઈ થોડો ધનસુખભાઈ બોલું. હું તો રાજ બોલું. હવે શું રાજ બોલો છો? હા, મને ફોન કરતા નહીં. બીજી વાર ફોન નો આવજો, બરોબર? અને બીજી વાર જો ફોન આવ્યો તો? ફોન આવ્યો તો એ તો ખબર જવું પડશે. નંબર કઢાવવા બધું કોના હે ને ખબર પડશે. તો ઈ કઈ કેર માં જવાના છો? ઈ એટલે કેરી વાળા ને? લે કહું કેરી વાળા નહીં, કેર વાળા ન ખબર પડે એકવાર માં. ઓકે, ભલે, હાલો, ખીજાવ નહીં. હું 92.7 બિગ એફએમ રેડિયો માંથી વિનોદ બોલું છું. શું તમે મારું મગજ થયું નહીં કહો? ખોટા વહેલું તમારે કહી દો ને કે બિગ એફએમ માંથી બોલું તો. પણ વહેલું કહી દીધું હોત તો તમારું પપલું ફિટ ના થયું હોત ને ભાઈ. પ્રવીણે નંબર આપે. હા, ઓકે. મામું બનાવ્યો. જો આવી રીતે તમે કોઈનું મામું બનાવવા માંગતા હો તો ફટાકથી SMS કરો FM 927 સ્પેસ મામું. સ્પેસ તમે જેનું મામું બનાવવા માંગો છો એનું નામ, એના ફોન નંબર અને શું કરે છે, સ્પેસ તમારું નામ લખી 55454 ઉપર મોકલાવી આપો. સાંભળતા રહો 92.7 બિગ FM. વિનોદની સાથે બોલો. સુનો સુનાવ, લાઈફ બનાવો.